હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયોમાં આપણે સી વિશે શીખવાડીશું. ઓકે, સી કેવી રીતે લખાય. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું એ શીખ્યા હતા અને બી શીખ્યા હતા. ઓકે, કોઈએ અગર આગળના વિડીયોઝ ના જોયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એની અંદર લાસ્ટ વિડીયોમાં બી શીખવાડેલા છે. ઓકે, આજે આપણે સી વિશે શીખીશું. સી કેવી રીતે લખાય. ઓકે, સી તો એકદમ ઈઝી છે. ઉપરથી કર્વ આવી રીતે. ઓકે, આ બંને કર્વ સેમ લાઈનમાં સ્ટ્રેટ લાઈનમાં આવવા જોઈએ. ઓકે, આનો સ્ટેપ છે, આપણે સ્ટેપ બતાવીશું કઈ રીતે લખાય. અહીંયા ઉપરથી સ્ટાર્ટ કરીને નીચે સુધી ફર્સ્ટ સ્ટેપ, એક જ સ્ટેપમાં સી પૂરો થઈ જાય છે. ઓકે, હવે બીજો સ્મોલ સી. આ થયો કેપિટલ સી. સ્મોલ સી કેવી રીતે લખાય? આ રીતે. ઓકે, હવે છે આનો પણ સેમ ઉપરથી નીચે સુધી સેકન્ડ સ્ટેપ. અગર 4 લાઈનમાં લખીએ આપણે, તમને આ સી મોટો ને નાનો કઈ રીતે લખવો એ બતાવું છું. 4 લાઈનની અંદર કેવી રીતે લખાય? ધારો કે આ ઇંગ્લિશની બુક છે, એની અંદર 4 લાઈન છે. ઓકે, આની અંદર લખવો હોય આપણે તો કેપિટલ સી ને અહીંયા ફર્સ્ટ લાઈનથી થર્ડ લાઈન સુધી લખવાનું. ઓકે, આ રીતે કેપિટલ સી લખાશે. અને સ્મોલ સી કેવી રીતે લખાશે? આ બે લાઈનની અંદર. ઓકે, 4 લાઈનનો ઉપયોગ નીચે ધારો કે જી આવતો હોય એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આવશે જી ત્યારે શીખવાડીશું. અત્યારે સી આ રીતનો લખાય. ઓકે, ચલો હવે સી થી સ્ટાર્ટ થતા અમુક આપણે વર્ડ્સ જોઈશું જે અમુક મેં દોરેલા છે. સી ફોર કપ, સી ફોર કેક, સી ફોર ક્લોક. ઓકે, બીજા વિડિયોઝ આપણે બીજા વર્ડ્સ આપણે જોઈએ છે. સી ફોર નાના છોકરાઓને એબીસીડી બોલતા હોય ત્યારે સી ફોર કાઉ આપણે સૌથી પહેલા આવશે. કાઉ. કાઉ એટલે શું થાય? ગાય. ઓકે, બીજું આવશે સી ફોર કેમલ. CAMEL. કેમલ એટલે શું થાય? ઊંટ. ઊંટ ક્યાં રહે? રણમાં રહે. ઓકે, ચલો સી ફોર કાઉ, સી ફોર કેમલ. પછી આવશે સી ફોર કેરટ. કેરટ કોનું ફેવરિટ ફૂડ છે? સસલાનું. કેરટ એટલે શું થાય? ગાજર. વેરી ગુડ. પછી આપણે સી ફોર ક્લોક પણ લખી શકીએ. અહીંયા લખવું હોય સી ફોર ક્લોક. ક્લોક એટલે શું થશે? ઘડિયાળ. ઓકે, બીજા સી થી ઘણા વર્ડ્સ આવે છે. ધારો કે સી છે તો સી ફોર કપ. કપને શું કહેવાશે? કપ. ઓકે, પછી છે કેક. નાના બચ્ચાઓની બધાની ફેવરિટ. CAKE. કેક. ઓકે, આ થયો આપણે સી. નેક્સ્ટ વિડીયોમાં આપણે ડી શીખવાડીશું. નેક્સ્ટ વિડીયોમાં જોડાવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને દરરોજ આવા જુદા જુદા વિડીયોઝ જોવા મળશે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. બાય.